મિત્રો કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે કે નંબર ઓફ ટ્રાયેંગલ ઇન ધ ફિગર ઇઝ, એટલે કે આ ત્રિકોણ છે એની અંદર કુલ કેટલા ત્રિકોણ રહેલા છે તે આપણે શોધવું છે. તો મિત્રો સરળતાથી કઈ રીતે શોધી શકાય તો ટ્રીક દ્વારા એ આપણે જોઈએ. તો મિત્રો અહીંયા ત્રિકોણના શિરોબિંદુથી એનો જે આધાર છે એના મિત્રો અહીંયા કેટલા ભાગ પડે છે 1 2 3 અને 4. તો 1 2 અને 3 અને 4 ભાગ પડે છે. આ ચારે ભાગોનો આપણે સરવાળો કરીશું એટલે 1 + 2 + 3 + 4. તો મિત્રો અહીંયા 1 ને 2 3 ને 3 6 અને 4 10. તો મિત્રો એક ત્રિકોણની અંદર કુલ 10 ત્રિકોણ રહેલા છે એમ કહી શકાય. ત્યારબાદ મિત્રો અહીંયા નીચે બીજો ટ્રાયેંગલ છે અને આ ટ્રાયેંગલમાં કુલ કેટલા ત્રિકોણ રહેલા છે એ પણ આપણે શોધીએ. તો એ જ રીતે મિત્રો અહીંયા પણ 1 2 3 અને 4 એટલે કે 1 + 2 + 3 + 4 એટલે કેટલા થાય છે મિત્રો 10 ત્રિકોણ થાય છે. અને ત્યારબાદ આ ત્રિકોણની અંદર બે લાલ રેખા વડે તેનું વિભાજન થયેલું છે એટલે કે એક ભાગ એટલે 1 ભાગ 2 ભાગ અને 3 ભાગમાં વિભાજન થયેલું છે એટલે કે 10 × 3 એટલે કે 30. તો આ ત્રિકોણની અંદર કુલ 30 ત્રિકોણ સમાયેલા છે એમ કહી શકાય. એ જ રીતે મિત્રો આ ત્રિકોણમાં કુલ કેટલા ત્રિકોણો રહેલા છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો.